અમદાવાદ અને સુરત એરપોર્ટ ઉપર છેલ્લા 45 દિવસમાં 70 કરોડથી વધારે ડ્રગ્સ પકડાયો છે. પણ અસલી સવાલ એ નથી કે કેટલું પકડાયું. સવાલ એ છે કે ગુજરાતમાં આટલું બધું ડ્રગ્સ આવે છે કેમ? કોણ મોકલે છે આ મોતનું સામાન? અને અહીં બેઠેલા એ સફેદ પોશ લોકો કોણ છે જે આ મંગાવે છે? 70 કરોડનું ડ્રગ્સ તો પકડાઈ ગયું, પણ કેટલું માર્કેટમાં પહોંચી ગયું હશે એ વિચારવા જેવું છે. બેંકોક કનેક્શન ગુજરાતના યુવાનોને કઈ તરફ લઈ જઈ રહ્યું છે? 90% કેસમાં એક જ કનેક્શન નીકળે છે, બેંકોક. ત્યાં બેઠેલા ઇન્ટરનેશનલ કાર્ટેલ ગુજરાતને પોતાનું નવું ટ્રાન્ઝિટ પોઈન્ટ બનાવી રહ્યા છે. બેંકોકથી આવતી ફ્લાઇટમાં હાઇબ્રિડ ગાંજો છુપાવીને લાવવામાં આવે છે કેમ? કારણ કે ત્યાં આ વસ્તુઓ સહેલાઈથી ઉપલબ્ધ છે અને અહીં તેની કિંમત સોના કરતા પણ વધારે વસૂલવામાં આવે છે. હવે વાત કરીએ આ મંગાવે છે કોણ? તો આ હાઇબ્રિડ ગાંજો અને જે હાઈ ક્વોલિટી હિરોઈનનો સામાન છે તે સામાન્ય વ્યસનીઓ માટે નથી. આ પ્રીમિયમ ડ્રગ્સ જેની ડિમાન્ડ ગુજરાતમાં મોટા શહેરોમાં હાઈ પ્રોફાઇલ પાર્ટીઓ, રેવ પાર્ટીઓ અને અમીર નબીરાઓમાં વધી રહી છે. જ્યાં સુધી અહીં ડિમાન્ડ છે ત્યાં સુધી ત્યાંથી સપ્લાય ચાલુ જ રહેવાનું છે. આ આખા ખેલમાં પ્યાદા કોણ છે? તો ગરીબ અને મજૂર લોકો, અને ખાસ કરીને હવે મહિલાઓ. માત્ર 40 દિવસમાં જ 8 મહિલાઓ પકડાઈ છે. સ્મગલરો વિચારે છે કે મહિલાઓ પર કોઈની શંકા નહીં જાય, પણ એરપોર્ટની એજન્સીઓ હવે આ ગેમ સમજી ગઈ છે. વિચારો, સુરતની ફ્લાઇટમાં તો ડ્રગ્સ ક્યાંથી મળી આવ્યું? સીટની નીચેથી, અને એ પણ બિનવારસી હાલતમાં. સ્મગલરો એટલા સાટી થઈ ગયા છે કે જો પકડાઈ જવાનો ડર લાગે ને તો માલ રસ્તામાં જ છોડીને જતા રહે છે. અને હવે એરપોર્ટ જે છે માત્ર ટ્રાવેલ માટે હબ નથી રહ્યું, પણ સ્મગલિંગના બેટલ ગ્રાઉન્ડ માટેનું પણ હબ બની ગયું છે. તપાસ તો ચાલી રહી છે, પણ શું આ મૂળ સુધી પહોંચશે ખરું? ગુજરાતને નશામાં ધકેલનારા આ માફિયાઓ સામે અવાજ ઉઠાવવો જરૂરી છે. મિત્રો, તમારું શું માનવું છે આ વિશે તમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને અમારી ચેનલ લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.